કરવાનું ભૂલતા નહીં અને પેલું આવે ને બેલ આઇકોન એને દબાઈ દેજો. ટીડિંગ. હા મંગુ શું વાત છે તું તો આ ચશ્મા ને પંખો ને આ સાડી ટકાટક થઈને આ ક્યાં ગઈ હતી શોપિંગ કરવા? કઈ નહીં, આ વિન્ડો શોપિંગ કરી પેલું ઝારા ને એમાં બસ નાની મોટી. તને તો ખબર જ છે ને હમણાં અમારી પેલી જમીન વેચાઈ. હા ખબર છે એનું મને. હા બહુ મોટી પાર્ટી રાખી હતી અમે લોકોએ. આ તું આવી નહીં. હા હવે મને થોડું કામ હતું ને એટલે હું ના આવી. એ તો કે પાર્ટી ક્યાં રાખી હતી તે? આ પેલી હોટલ છે ને જ્યાંથી બધી આખું અમદાવાદ ગોળ ગોળ ફરતું દેખાય એ હોટલમાં. એટલે પતંગ હોટલમાં પાર્ટી રાખી હતી? તું આવી નહીં ને એટલી મસ્ત મસ્ત બધી ખાવાની વસ્તુઓ રાખી હતી ને એમાં એક આઈટમ તો એટલી જોરદાર હતી ને ધમાલી કરીને બોલ. ધમાલી? શું કંઈ પણ આવી તો કઈ આઈટમ હોતી હશે. અલી હતી હાચે તાર ધણીને સમજો. હાય હાય તું મારા ધણીના સમ હું કેમ ખાય છે? તાર સાસુ ના સમ. હા હા એના ખાય એનો વાંધો નહીં. અને આ ને આ ધમાલી નહીં હોય, આ તમાલિસ્ટ હશે. હા એ જ હતી બરોબર. એ તો તને તે ખાધી ના હોય ને એટલે તને ખબર ના પડે, બાકી એ જ આઈટમ હતી. મંગુ આ વીકેન્ડમાં શું પ્લાન છે તારો? કંઈ નહીં, બસ અગાસીએ જવાના છીએ અમે. અગાસીએ? અમારે પણ એ જ પ્લાન છે. એ આજે બધા છે ને મસ્ત અગાસીમાં ભેગા થઈશું અને આ બધી જૂની બધી વાતો કરીશું. ઓ ભણ ગમાર, અગાસી એટલે હું કંઈ ધાબા ઉપર જવાની વાત નહીં કરતી. અગાસી એટલે અમદાવાદની સૌથી મોટામાં મોટી હોટલ છે ને એમાં જવાની વાત કરું છું. 1200 રૂપિયાનું તો ખાલી પ્લેટ છે એક. 1200 રૂપિયાની? આ તો બહુ મોંઘી પ્લેટ કહેવાય નહીં? હા હશે. હેડ હવે હું નીકળું, મારે ગાડી રાહ જોતી હશે, મારે શોપિંગ માટે જવાનું છે. ક્યાં જવાની શોપિંગમાં? ક્યાંય જવાની નથી, ઘરે બેઠા બેઠા ઓનલાઈન શોપિંગ કરીશ. એકદમ ફ્રેશ શોપિંગ કહેવાય એને. સારું મળીએ. બાય. બહુ જ ગરમી છે, એસીમાં જઈને બેસીશ. નવાઈ નહીં, પંખો ને ચશ્મા ને બધું લઈને નીકળી ગઈ. આ જ્યારથી જમીન લીધી છે ને ત્યારથી આ જમીન પર તો પગ ટકતો નહીં. ઓનલાઈન શોપિંગ કરશે. બેઠા થાય ઘેર ઓનલાઈન તો. મંગુ બેટા કેવું મજા? કાકા શું વાત છે, તમને નોમ બોમ મારું યાદ રહેવા માંડ્યું છે? હા એ રે જ ને, એ વાતની ખુશીમાં તું છે ને મારા માટે જરાક આમ લીંબુ શરબત બનાવી દે. લીંબુ શરબત? હા. આ નોમ યાદ રહ્યું એમાં હું તમને લીંબુ શરબત પીવડાવું? આમ તો તારે નાસ્તો જ કરાવવો જોઈએ. કેમ? અરે કેમ શું, ઊભી રે. ડાબા ગજવામાં ચિઠ્ઠી મૂકી છે તે વાંચવી. જમવું ડાબુ. હા, મંગુબેનનો સોસાયટીમાં જમીન વેચાઈ છે એટલે પાર્ટી લેવી. આ તમે યાદ રાખવા માટે હાથમાં લખ્યું, ચિઠ્ઠી યાદ રાખવા. અને ચિઠ્ઠીમાં લખેલું છે કે મેં વાહ વાહ વાહ, દિમાગ તો કાકા તમારી જોડે જ છે. હા? તમને શરબતે પીવડાવીશ, તમને નાસ્તોય કરાવીશ, તમને પાર્ટી આલીશ, પણ તમે આયા ખોટા ટાઈમે. અત્યારે મારે શોપિંગ કરવા જવાનું છે. પણ તને વાંધો શું છે, તો શોપિંગ પછી કરજે. મેં કીધું ને કે શોપિંગ કરીને આવું ને પછી તમને શરબત હું તમને ઝેરે પીવડાવી દઈશ. સર ઝેર એટલે તારમાં ઝેર પૈન મારી નાખો છે? ઝેર પેન માર નહીં નખવા, પણ આ સોસાયટીને તમે આ ઓટા ફેરાના આશીર્વાદ કરો છો ને મારા લીધે કરો છો. બાકી આ સોસાયટી વાળાને તો તમે સહેજે ગમતા નહીં. સમજણ પડી? આ હું હમણાં બધાને કહી દઈશ ને તો આ સોસાયટીમાંથી તળી પાર થઈ જશો તમે. હું આ હેડ્યો ઘડી ભરી નહીં ઉભો રહું. આમ કશું યાદ નહીં રહેતું ડોહાને. પાર્ટી લેવાનું છે એવું યાદ રહી જાય છે. અરે ભગવાન, થાકી ગઈ શોપિંગ કરીને. એટલી બધી શોપિંગ કરી મેં તો. થોડી વાર આરામ કરી લો, ઊંઘી જાઉં એટલે થોડોક થાક ઉતરે. 1 hour later.
મસ્ત ઊંઘ પૂરી થઈ ગઈ. આ બધું શું થયું? કબાટ બબાટ બધું ખુલ્લું છે. ભગવાન, મારી હાડીઓ, મારી શોપિંગ કરેલી વસ્તુઓ, દાગીના, કશું નહીં આમાં તો. ચોરી થઈ ગઈ. હું ચોરી કરી લીધી. કશો વાંધો નહીં. જેણે કરી હશે ને જેણે આ બધું કર્યું હશે ને, હું એને છોડીશ નહીં. હું પોલીસને બોલાવીશ અને બધી તપાસ કરાવીશ ને પકડાઈશ આ ચોરને. તો જુઓ તમે ચોરી. કોઈ છે ઘરમાં? અરે સાહેબ, આવી ગયા તમે? ચોરી કોના ઘરે થઈ છે? શું ચોરાયું છે? થોડું ડિટેલમાં જણાવો. સાહેબ, મારા ઘરે જ ચોરી થઈ છે. મારી સાડીઓ, મારી ઘરેણા એ બધું ચોરાઈ ગયું છે. સારું, ચલો ચેક કરી લઈએ. સાહેબ, ચોરી મારા ઘરમાં થઈ છે તો મારા ઘેર થોડી ચેક કરવાનું હોય. આડોશી પડોશી ને બધે સોસાયટીમાં ચેક કરવાનું હોય. તમે મને શીખવાડશો? સાહેબ, હું તમને શીખવાડતી નહીં, ખાલી કહું છું. ચોરી મારા ઘેર થઈ હોય તો મારા ઘેર થોડી ચેક કરવાનું હોય. હા સાહેબ, આ બેની વાત સાચી છે. સારું સારું. આ તમને કોઈના પર પેલું શું કહેવાય, શંકા છે? ના સાહેબ, મને કોઈના ઉપર શંકા નહીં. હવે મારા ઘરમાં તો શું, આ આડોશી પડોશી આવે, મારી બે ચાર બેનપણીઓ આવે, એ બધા આવે, એટલે મને કોઈના ઉપર એવું શંકા નહીં. જો બેન, હું ટાઈમપાસ કરવા અહીંયા નથી આવ્યો ને મારે તમારો રૂમ ચેક કરવો પડશે. હા, તો જોઈ લો. આવો. હા. અહીં ચોરી થઈ એમ? હવાલદાર, અહીં આગળ શું શું ચોરાયું છે અને શું શું બચ્યું છે એ બધાના ફોટા પાડી લેજો હા સર. અને નોટ કરી લેજો. ઓકે સર. જાઓ. A few moments later. હા, હમણાં બતાવી દઉં સાહેબ. આ આ છે ને, આ બધા મારા કપડાં છે. આ બધી સાડીઓ મારી છે. આ કઈ મંગુ એકલી જ કઈ હારી હારી સાડીઓ નહીં પહેરતી. અમે ભારી સાડીઓ પહેરીએ છીએ. હા હા સાહેબ, આ બધી હાડીઓ છે ને અમારા બૈરાની જ છે. અમે સાહેબ છે ને વ્હાઈટ કોલર વાળા છે. જો પેલા આ તમારા જેવા બધા વ્હાઈટ કોલર વાળા છે ને એ જ બ્લેક ધંધા કરતા હોય, સમજો? પણ સાહેબ એવા અમે કોઈ ધંધા કરતા જ નહીં. અમે વ્હાઈટ એટલે વ્હાઈટ જ છીએ. હા સાહેબ, અને સાચું કહું ને તો આ મંગુબેન જોડે તો અમારા એટલા સારા સંબંધ છે, એટલા સારા સંબંધ છે ને, અને અમારા બેનું બોન્ડિંગ તો એટલું સારું છે ને, આ એની પ્રાઇવેટ વાતો બી મને ખબર હોય છે. એમ? હા. તો તમને શું લાગે કે આ મંગુ પોતાના ઘરમાં જાતે જ માલ ચોરીને જાતે જ ચોરીની કમ્પ્લેન કરી શકે? નાના સાહેબ, આવું તો મંગુ ક્યારેય ના કરે. એ હાવ આવું તો ના જ કરે. શું બોલો છો સાહેબ તમે પણ? અને સાચું કહું સાહેબ, આ તો મંગુ જોડે અમારા સારા સંબંધ છે ને, એટલે તમને અમે અહીંયા ચેકિંગ કરવા માટે આવવા દીધું. બાકી તમારે અમારા ઘરે આવવા માટે પેલું વોરંટ જોઈએ તો અમે તમને આવવા દઈએ. અને સાહેબ વોરંટ વગર છે ને હું પોલીસ વોરંટ કોઈ ઘરમાં ના મેળવા દઉં. ખબર પડે? અને તમે ખોટી શંકા કરો ને આ રીતે છે ને મારો બૈરાને આ રીતે ટેડકાવશો નહીં સાહેબ તમે. જો પેલા શંકાની સોય છે ને બધા ઉપર હોય છે,
અને પોલીસ વાળાનું તો કામ જ છે શંકા કરવાનું, સમજો? હા હા સાહેબ, એ વસ્તુ બરાબર છે. હવાલદાર, હા સર. ચેક કરી લીધું હા, બધું? વાત થઈ ગઈ સાહેબ. બરાબર છે? બરાબર છે. સારું, ચલો આપણે બીજા પાડોશી ઘેર ઓકે જઈએ. સર. આ જોયું કેટલું બધું લખેલું હતું એના લિસ્ટમાં. ને કેટલું બધું નોંધેલું ને શું શું કઈ કઈ પાલા મારા ખબર જ નહીં પડતી. સર તમે મારા ઘરે કેમ આવ્યા? કેમ કે મંગુબેનના ઘરે ચોરી થઈ છે, કમ્પ્લેન નોંધાઈ છે એટલા માટે. સર પણ મેં ચોરી નથી કરી. હા, પણ હું ક્યાં કહું છું તમે ચોરી કરી છે? શંકાની સોય તો બધા ઉપર ભરે છે, આડોશી પર, પાડોશી પર, બધા પર. સાચું કહું છું સર, મેં ચોરી નથી કરી. હા, હું નથી કહેતો તમે ચોરી કરી છે, પણ અમારે તપાસ કરવી પડશે. ચાલો તમે બતાવો, તપાસ કરાવો, તમારો રૂમ ચેક કરીએ. ચાલો. સર હું તમને કહું છું, તમે કેમ માનતા નથી? મેં ચોરી નથી કરી. હા, બરાબર છે, રૂમ ચેક કરી લઈએ આપણે તમારો. ચાલો. A few moments later. મંગુ, તે તો પેલા ધોળા રૂમાલમાં એવું શું નાખીને આપ્યું કે અમને મેં હુંગાડી બે બે ફોન થઈ ગયા? તમારે કશું જાણવાની જરૂર નથી. તમારે શરબત પીવું હતું ને, તમારા માટે લીંબુ શરબત બનાવી રાખ્યું છે, જઈને પી લો. પણ કે તો ખરી ને વાંધો ખરો. તમને કહેવામાં પ્રોબ્લેમ છે કેમ કે તમે છે ને આખા ગામમાં જઈને છે ને કહી આવશો, એટલે તમે છોના મના જઈ અને તમારું શરબત પી લો, જાઓ. આ શરબત પાછી તું ઢોળી નાખું તે પેલા અંદર જઈને હા. જાય. આ કોણ? આ તો મંગુનું ઘર લાગે છે. મંગુ જ છે. અરે મંગુ, આ બધું શું છે? આ અમને કેમ બાંધી મૂક્યા છે? કેમ આંખો ફાટી ગઈ મને જોઈને? અને શું મારો બધો સામાન તે ચોરી કરી લીધો એમ? ના ના, તને જરૂર હતી, તને સાડીઓ ગમી હતી કે તારે વસ્તુ જોઈતી હતી, તારે મને કેવું જોઈતું હતું ને? મને પૂછ્યા કયા વગર તે વસ્તુ ઉઠાવી લીધી? જો મંગુ, આ તું જેવું વિચારે છે ને એવું નથી, પણ આ અચ્છા, હું વિચારું છું એવું નથી. મેં તારા થેલામાં મારી સાડી જોઈ છે. મંગુ, બોલ, સાચું બોલ, જલ્દી બોલી જા. ચાલ બોલ. મંગુ, એમાં એવું છે ને કે એ સાડી છે ને પેલી શિલ્પા નહીં, એ શિલ્પાને ગમી ગઈ હતી. આ તે ફોટો પાડીને નતો મોકલ્યો, તો એણે ગમી ગઈ એટલે પછી મેં તારી સાડીને પર્સ લઈ લીધું. એને ગમી હતી એ બધી વસ્તુ બરાબર, પણ તારે મને નહીં કહેવાતું કે આ ગમી હતી તો હું ના પાડવાની હતી? તમારા લોકોની નજર છે ને એ મારી મિલકત ઉપર છે. શિલ્પાની સાડી જોઈતી હતી, તે ચોરી કરી, બધું બરાબર, પણ એનું આ ચોરી કરવાનું કારણ શું? એમાં એવું હતું ને કે એના સંબંધીમાં છે ને કોકની ત્યાં લગ્ન હતા, એટલે આ સાડી છે ને તારી બહુ જ જોરદાર હતી, અને આવી મોંઘી સાડી પહેરીને એને છે ને ત્યાં ઓલા પાડવા હતા, સોટ્ટા પાડવા હતા. અને એણે મને કીધું, એને એમ હતું કે તું મને લઈને આપી દે એ સાડી, એટલે મેં તારી જોડેથી લઈને મેં એને આપી દીધી. એ બધું બરાબર છે, પણ એ મને નથી કહી શકતી તો હું એને ના આપતી? હવે મંગુ, 6 મહિના પહેલા ખબર છે ને, યાદ છે તને? તારી પેલી ગુલાબી સાડી એને બહુ જ ગમી હતી અને એ લઈને ગઈ હતી, તો એ વોશ કર્યા વગર આપી ગઈ, તો તેની જોડે કેટલો ઝઘડો કર્યો, એટલે એ બીતી હતી, એટલે એણે મને કીધું. તો સાડી લઈ જાઓ, તમે પહેરો, ફદેડો આમ તેમ, અને હું પછી ધોયા વગર લઈ લઉં, તેમ ચાલતું હશે? ધોઈને ચાલવી જોઈએ ને, એમાં આટલું બીવાનું હોય? લઈ જવી હતી, ધોઈ ડાલી જવી હતી. હું કઈ ઝઘડો કરવાની હતી એના માટે? અને એના માટે તમારે લોકો આવી રીતે ચોરી કરવાની હતી? એટલે પણ ભાભી મને શું કામ બાંધ્યો છે? મેં ચો હાડી બાડી ચોરી છે તે? મને તો છોડ. એ સુષ્મા, મને તો છોડાય બાપા. મને બાંધીને મને તાતડે કરી દીધો છે. જા જા, તાર બંધ. છોડ સુષ્મા, મને છોડાય હેણ.
શિલ્પા હમણાં મારા ઘરે આય. હા બી હાલ. કેમ મંગુ મને અહીંયા બોલાવી? એ તો મારી જોડે બધી નવી નવી સાડીઓ છે, નવા નવા ઘરેણાં છે, એ બધું તને પહેરાય ને તારા અલગ અલગ છે ને ફોટા પાડવાના છે એટલે બોલાય. આના ઉભેલી જોઈને તને ખબર નહીં પડતી કે મેં તને ચમ બોલાવી હશે? એટલે તું શું કહે? હા હવે ખબર પડી ગઈ કે મેં તને કેમ બોલાવી? આ ચોરંટી જોડે તો ચોરી કરાઈ, પોતે મારી હાડીઓ પહેરવા માટે નહીં? તારે મારી જોડે મંગાતું નહીં સીધે સીધું? તારી પાસેથી માંગુ ને તો તું બોલ બોલ કરે, એટલે મને તારાથી ડર લાગે, એટલે મેં તારી પાસેથી સાડી માંગી નહીં. વડવડ કરે. આ તું લઈ જાય છે પછી તું મને સાડીઓ ધોઈને આપે છે, નકરી ફદેડીને ગંદી કરીને આપે છે તો મારે તો તને લડવું જ પડે ને. તું આમ ધોઈને આપતી હોય, ચોખ્ખી કરીને આપતી હોય તો કોઈ તને ના બોલે. અને હું કઈ એટલી ખરાબ નહીં કે તમને લોકોને કશું આપું નહીં, બધું પોતે જ બધું પહેર્યા કરું ને બધું કર્યા કરું. તો હવે જ્યારે જોઈતું હોય ને તો સીધે સીધું મારી જોડે માંગી લેવાનું, આવી રીતે ચોરીઓ નહીં કરવાની. સોરી મંગુ. હા મંગુ સોરી, હવેથી એવું નહીં કરીએ. વાંધો નહીં, હવે તમે આ ચોરી કરી છે એટલે તમને લોકોને સજા તો કરવી જ પડશે ને. મંગુ તારે છે ને જે સજા કર્યું ને એ કરજે, પણ તું છે ને અમને પોલીસમાં ના આપતી. હા, પ્લીઝ મંગુ. મંગુ. પોલીસમાં આપવાના હોત ને તો તમને બેનને ક્યારના આપી દીધા હોત. એટલે પોલીસમાં નહીં આપવાની, પણ તમારા માટે એક સજા વિચાર રાખી છે. શું સજા છે? શું સજા? તમારે બંને છે ને 3 દિવસ સુધી મને છે ને હોટલમાં ખવડાવવું પડશે. 3 દિવસ સુધી? મોટી ચોરંડી તો તું જ છે, ચોરી તો તે જ કરી હતી, એટલે તમારે 2 જણ છે ને 3 દિવસ સુધી મને હોટલમાં ખવડાવવું પડશે. મંજૂર? હા હા ખવડાવી દઈશું. ખવડાવી દઈશું. અને હવે ચોરી ના કરતા. હવે નહીં કરીએ. ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. આ હતી મંગુની મંગુગીરી.